આજે વાત કરવી છે એક એવા વ્યક્તિની જે ઓફિસના કામથી હંમેશા હેરાન પરેશાન રહેતો. કામના પ્રેશરના કારણે તે હંમેશા ફ્રસ્ટ્રેટ રહેતો. ઓફિસનો આખો ગુસ્સો તે ઘરે આવીને પોતાની પત્ની અને છોકરાઓ પર નીકાળતો. એક દિવસ તેનો નાનો પુત્ર તેની પાસે આવીને બેઠો અને કહેવા લાગ્યો કે પપ્પા, મને હેલ્પ કરો ને પ્લીઝ હોમવર્કમાં. તેણે તેના પુત્ર પર ગુસ્સો કર્યો અને કહેવા લાગ્યો કે જા અહીંથી, મને થોડો આરામ તો કરવા દે. થોડીક વાર પછી તેનો ગુસ્સો શાંત થયો અને તેણે વિચાર્યું કે પુત્રની મદદ કરવી જોઈએ. તે ગયો તો જોયું કે ચોપડી લઈને તે પુત્ર ઊંઘી રહ્યો છે. તેમણે ચોપડી હટાવી અને જોયું કે તેના લાસ્ટ પેજ પર કંઈક લખેલું હતું. તેને જોવાનું મન થયું. જે હોમવર્ક હતું તેનું ટાઇટલ હતું કે એવા કામ લખો જે આપણને શરૂમાં સારા નથી લાગતા પણ અંતમાં તે શુભ પરિણામ આપે છે. આ વિષય પર તે છોકરાને એક એસે લખવાનો હતો અને તેણે એમાંથી એક ફકરો પણ લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે થેન્ક યુ વેરી મચ એ ફાઇનલ એક્ઝામને, જે સારા તો નથી લાગતા પણ તેના પછી તરત ઉનાળુ વેકેશન આવી જાય છે તે સારું લાગે છે. થેન્ક યુ સો મચ એ કડવી દવાને, જે સ્વાદમાં તો કડવી લાગે છે પણ પછી તબિયત પણ સારી કરી દે છે. થેન્ક યુ સો મચ એ અલાર્મ ક્લોકને, જે સવારમાં જગાડી દે છે પણ જ્યારે આપણે જાગીએ છીએ તો આ સુંદર મજાનો દિવસ જોઈ શકીએ છીએ. થેન્ક યુ સો મચ એ ભગવાનને, કે જેમના કારણે જ મારા પપ્પા મારા જીવનમાં આવ્યા છે, જે ક્યારેક ગુસ્સો તો કરે છે, ખખડાવે પણ છે પણ મને સરસ મજાના રમકડા લઈને આપે છે ને મને વહાલ પણ કરે છે. આ વાંચીને પિતાના આંખમાં આંસુ આવી ગયા અને ત્યારથી જ તેણે નક્કી કર્યું કે તે ક્યારેય વર્કલોડનો ગુસ્સો પોતાના પરિવાર પર નહીં ઉતારે. હંમેશા શાંતિથી જ જીવશે. શાંતિથી જીવવાની બે શ્રેષ્ઠ રીત છે. કઈ છે તે આ સુવિચાર દ્વારા સમજીએ. આજનો સુવિચાર: જિંદગીને શાંતિથી જીવવાની બે શ્રેષ્ઠ રીત છે. 1. ભૂલી જાઓ એમને જેમને તમે માફ નથી કરી શકતા. 2. માફ કરી દો એમને જેમને તમે ભૂલી નથી શકતા.